अन्य महत्वना समाचार पर नजर करीशुं। अरवली जिल्लामां एक ज बेठक पर एक ज पार्टीना बे उम्मीदवार मैदाने। भाजपना बे उम्मीदवारोए एक ज बेठक पर फॉर्म भर्युं छे। गढ़ा तालुका पंचायतनी बेठक पर भाजपना बे उम्मीदवार तो छेल्ली घड़ीए मेन्डेट बदलाता ज उम्मीदवार पण बदलाई गया छे। तो पहला वाजते गाजते शिल्पाबेन मकवाणाए फॉर्म भर्युं अने ए ज बेठक पर बादमां नीलमबेन झालाए मेन्डेट साथे फॉर्म भर्युं छे। बोडी गामना उम्मीदवाરની ટિકિટ કાપી એ જ ગામમાં અન્યને ટિકિટ અપાઈ છે, જે બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે એક જ બેઠક પર બે ઉમેદવારે ફોર્મ ભર્યું છે। ભાજપના બે ઉમેદવારે એક જ બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા અને ફોર્મ ભર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બોડી ગામના ઉમેદવારની ટિકિટ કાપી એ જ ગામમાં અન્યને પણ ટિકિટ અપાઈ છે। અમે ભારતીય જનતા પાર્ટીમાં ફોર્મ ભર્યું હતું। અમારો મારી પત્નીનું ફોર્મ ભર્યું હતું, મકવાણા શિલ્પાબેન વિજયસિંહ। 8-9 તારીખે અમારો મેન્ડેટમાં જાહેર છે એનું નામ, અને અમે કાલે વાગતે જાગતે ફોર્મ ભરવા ગયા હતા બધા 500 લોકોના ટોળા સાથે, બરોબર। 12/39 અમારું ફોર્મ ભર્યું હતું અને ઉણા થઈને સમાચાર આવ્યા કે તમારું મેન્ડેટ આગા પાછી થઈ ગયું છે। એટલે મંત્રી સાહેબે એમના સગા સંબંધીઓમાં એમના વેવાઈના છોકરાને એમની ટિકિટ પેલું મેન્ડેટ આપી છે એવા સમાચાર છે। અમારા સાથે બહુ અન્યાય થયું છે, તો અમે આવનાર સમયમાં પરિણામ પૂરેપૂરું લાવી દેશું। એવું નક્કી નથી કે ભાઈ આ તમારા પ્રોબ્લેમના કારણે મેન્ડેટ બદલાય છે। છેલ્લા પોણા થઈને ફોન આવ્યો કે ભાઈ તમારું મેન્ડેટ બદલાય છે શિલ્પાબેનનું, અને એ મેન્ડેટની જગ્યાએ ઝાલા નીલમબેન નરેન્દ્રસિંહના નામનું મેન્ડેટ છે એવી અમને જાણ મળતો અમે તાત્કાલિક મોડાસા મામલતદાર ઓફિસે ગયેલા। તેઓ અમે રજૂઆત કરી કે બેન આમાં શું પ્રોબ્લેમ છે, કઈ રીતે મેન્ડેટ બદલાયું, તો અમને ત્યાંથી એવો જવાબ મળ્યો કે ભાઈ આ તો ઉપરથી ફેક્સ આવ્યો એટલે અમે આ નામ જાહેર કર્યું છે। એટલે અમે ત્યાંથી દરેકનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી પરિસ્થિતિ આપણી થઈ છે, આપણી માનહાનિ થઈ છે, આ જગ્યાએ જોન લઈને ગયા હોય ને વરરાજા મોડવેથી પાછો આવે કેવી પરિસ્થિતિ સર્જાય એ આપ વિચારો। એટલે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે।